લોકસાહિત્યકાર હક્કાબાને ખેડૂતોના સમર્થનમાં આવવું ભારે પડ્યું। ભાજપ સરકારે કર્યું આવું। મિત્રો, આપણે જાણીએ છીએ કે મોરબીના જેતપર ગામે છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો પોતાની હકની માંગણીઓને લઈને એકદમ મક્કમ આંદોલન ચલાવી રહ્યા છે। આ આંદોલન મુખ્યત્વે ખેતરોમાંથી પસાર થતી ખાનગી વીજ કંપનીની લાઈનો અને તેના કારણે ખેડૂતોની જમીનને થતા નુકસાનોના વિરોધમાં થઈ રહ્યો છે। ખેડૂતોનો સ્પષ્ટ આરોપ છે કે વહીવટ તંત્ર દ્વારા જેટલી જમીન ઉપયોગમાં લેવાની મંજૂરી આપવામાં આવી છે તેના કરતાં અન્ય ગણી વધુ જમીનો ઉપયોગ ખાનગી કંપની દ્વારા કરવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત કંપનીના ભારે વાહનોની અવરજવરથી ખેતીલાયક જમીન બરબાદ થઈ રહી છે અને પોલીસની આડમાં ખેડૂતો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે। આવા અનેક પ્રકારના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। આ આંદોલનને વેગ આપવા અને જગતના તાતનું મનોબળ વધારવા માટે જાણીતા લોક કલાકાર હક્કાબા ગઢવી જેતપર પહોંચ્યા હતા। અગાઉ કોંગ્રેસના નેતાઓએ કલાકારોને આમંત્રણ આપ્યું હતું, પરંતુ હક્કાબા ગઢવીએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ માત્ર એવા મંચ પર જ વિનામૂલ્યે ડાયરો કરશે જ્યાં માત્ર ખેડૂતો હોય અને કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓ હાજર ન હોય। તેમણે પોતાનું વચન પાળવા ખેડૂતોના સમર્થનમાં જેતપર ખાતે ડાયરો કર્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા અને હક્કાબા ગઢવીએ ખાનગી વીજ કંપની તથા સરકારને સીધી ચેતવણી આપી હતી। ડાયરાના મંચ પર તે હક્કાબા ગઢવીએ ખેડૂતોની વેદનાને વાચા આપતા કહ્યું હતું કે કાં તો ખેડૂત પરસેવો પાડી શકે અથવા તો આંસુ પાડી શકે। તેમણે ભાવપૂર્વક જણાવ્યું હતું કે ખેડૂત અત્યંત દયાળુ હોય છે, કારણ કે તે બીજાના બાળકો ભૂખ્યા રહે તે માટે દિવસ રાત મહેનત કરે છે। જો ખેડૂત અન્ન ઉગાડવાનું કે પરસેવો પાડવાનું બંધ કરી દેશે તો દેશ માટે ગંભીર સ્થિતિ સર્જાશે। તેમણે અન્ય દેશોનું ઉદાહરણ આપી અને કહ્યું હતું કે ત્યાં ખેડૂતોના સન્માન અને કદર કરવામાં આવે છે, તો અહીં પણ ખેડૂતોની માંગણીઓ સહાનુભૂતિપૂર્વક સાંભળવી જોઈએ। આ આંદોલન હવે માત્ર મોરબી પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ બનાસકાંઠા, પંચમહાલ અને દાહોદ જેવા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પણ ખેડૂતો જેતપર પહોંચી સમર્થન આપી રહ્યા છે। આંદોલનકારીની મુખ્ય માંગ અન્ય રાજ્યોની જેમ જ અહીંના ખેડૂતોને પણ યોગ્ય વળતર આપવામાં આવે। હક્કાબા ગઢવીએ કોઈપણ સ્વાર્થ વગર સરકારને બે હાથે જોડી વિનંતી કરી છે ખેડૂતોની માંગણીઓ વહેલી તકે સ્વીકારવામાં આવે, જેથી જગતનો તાત ફરીથી પોતાની વાવણી અને ખેતીના કામ માટે જોડાઈ શકે। અત્યારે આંદોલનકારી ખેડૂતો અડગ છે અને સરકાર આ મુદ્દે શું નિર્ણય લે છે તે જોવું રહ્યું। જોકે હક્કાબાના સમર્થન બાદ ઘણા લોકો તેનો વિરોધ કરવાનો પ્રયાસ પણ કરશે, પણ કહેવાય છે ને કે સત્યની જીત હંમેશા થાય છે। મિત્રો, શું તમે ખેડૂતોને સપોર્ટ કરો છો? તો નીચે કમેન્ટ બોક્સમાં જય જવાન લખી કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ વિડીયો શેર કરો, વોટ્સઅપ, ફેસબુક પર ફેલાવી દો, લોકોને દેખાડો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ખાસ નોંધ મિત્રો, આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે। આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂર નથી। કોઈ વ્યક્તિ, સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનો ઉદ્દેશ્ય નથી। વ્યુઅર પોતાની સમજ પ્રમાણે માહિતીની પુષ્ટિ કરે।